પાટણના નવાગંજ માર્કેટયાર્ડમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળ્યો। ખરીદ વેચાણ સંઘમાં આવેલી વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। એક ખેડૂતને માત્ર 5 જેટલી થેલી મળતા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો। પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળે તો પાકને નુકસાનની ભીતિ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રેમલ, હજુ પણ ખાતરની અછત હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ખેડૂતોની લાંબી કતારો અને પૂરતું ખાતર ન મળતી હોવાની રાવ સામે આવી છે। પ્રેમલ, ચોક્કસ જે પ્રકારે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર વરસાદે છેલ્લા 3 દિવસથી વિરામ લીધો છે, ત્યારે હવે ખેડૂતોનો જે પાક વધેલો છે તેની તાતી જરૂરિયાત હવે ખાતરની છે। પરંતુ જે પ્રકારે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર ખાતરની અછત હાલ તો જોવા મળી રહી છે અને જે ડેપો છે ખાતરના ત્યાં આગળ લાંબી કતારો ખેડૂતોની જોવા મળી રહી છે। પરંતુ ખાતર ડેપો ખાતે માત્ર ને માત્ર 2 થી 5 થેલી જ આપતા હોય ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખાતર સાથે અન્ય એક થેલી ખાતરની પણ આ લોકો આપવામાં જે કેન્દ્રો છે કેન્દ્રો દ્વારા આપવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ જે પ્રમાણે ખેડૂતો જે ભારે વરસાદનો સામનો કર્યો છે અને જે પાક વાવણી જે પાણીની અંદર ધોવાણ થઈ જવા પામ્યું છે અને જે બચ્યું છે તેને બચાવવાના પ્રયત્નો કર્યો છે, પરંતુ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ના મળતા હાલ તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ક્યાંક તાત્કાલિક ધોરણે સરકાર પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ખાતર આપે તે માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।